જળ એ જીવન છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના અંતરિયાળ આંબા ડુંગર ગામના લોકો માટે પાણી મેળવવું આજે પણ એક યુદ્ધ સમાન બની ગયું છે। વિકસિત ગુજરાતના દાવાઓ વચ્ચે અહીં મહિલાઓ અને કિશોરીઓને રોજ જીવના જોખમે ડુંગર ચડી અને બેડા ભરવા પડે છે। છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના આંબા ડુંગર ગામમાં પાણીની ગંભીર સમસ્યાએ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે। આશરે 3000ની વસ્તી ધરાવતા આ ગામમાં પીવાના પાણીનો કોઈ કાયમી સ્ત્રોત નથી। આંબા ડુંગર ગામ છે। આ ગામની અંદર પાણીની ખૂબ જ મોટી સમસ્યા છે। વાત કરીએ ત્યારે પટેલ ફળિયું અને જે માથામાં ઉડું ફળિયું છે એ ગામની અંદર લોકોને ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે કે અહીં એક પાણીની ટાંકી આવેલી છે। આ ટાંકી નર્મદા પાણી પુરવઠા યોજના દ્વારા બનાવવામાં આવી છે। આ જે યોજના છે આ યોજનાનું પાણી કચ્છ સુધી જતું હોય, પરંતુ અહીંથી નર્મદાનું અંતર ગણીએ તો 2 થી 3 જ કિલોમીટર છે, પરંતુ અહીં પાણીની ખૂબ જ મોટી સમસ્યા છે। અમારે બહુ દૂર છે, પાણી ભરવા આવવાનું છે, ડુંગર ઉતરીને આવવાનું છે, ચડીને જવાનું છે। અમારે બહુ તકલીફ છે, ખાડામાં પાણી લેવા આવવાનું। નાના નાના છોકરા છે તેમને મૂકીને આવવાનું। મહિલાઓ, વૃદ્ધો અને કિશોરીઓ રોજ ડુંગરના જોખમી ઢોળાવ પર આવેલા ખુલ્લા કૂવા સુધી પહોંચીને પાણી ભરે છે। જંગલી જાનવરોના ભય વચ્ચે અને પેરાફિટ વગરના કૂવાથી પાણી મેળવવું પણ જોખમી સાબિત થઈ રહ્યું છે। ગામ લોકોનું કહેવું છે કે સરકારી પાણી પુરવઠા યોજના હેઠળ ટાંકી અને સંપ તો બનાવવામાં આવ્યા છે, પરંતુ આજે પણ નળમાં પાણી નથી પહોંચ્યું। આ ગામમાં પાણીનો બહુ તકલીફ છે। પાણી લેવા આવે તો જાનવરો પણ અહીંયા આવે છે, કાંઈ પાણી નથી મળતું એટલે જાનવરો પણ અહીંયા જ પાણી પીવા આવે છે। તો ઘણી બધી બીક છે પાણી પીવા આવવાનું। ટાંકી તો બનાવી પણ પાણી નહીં આવતું। એમાં બધે ગામે ગામે પાણી છે, પણ અમારા આંબા ડુંગરમાં તો બહુ પાણીનું તકલીફ છે। પાણી જ નહીં આવતું, પાણી જ નહીં મળતું। સ્થાનિકો સરકાર સમક્ષ તાત્કાલિક પાણી વ્યવસ્થાની માંગ કરી રહ્યા છે અને બીજી તરફ તાલુકા વિકાસ અધિકારીએ દાવો કર્યો છે કે ટેકનિકલ સમસ્યાના કારણે પાણી પુરવઠો શરૂ થઈ શક્યો નથી। ટૂંક સમયમાં સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે। એક ફળિયામાં પાણીનું કામ રિપેરિંગ કરીને ચાલુ કરવામાં આવેલું છે। ત્યાં પ્રશ્ન એવો છે કે ઊંચાઈમાં ટાંકી છે, જેથી પાણી ઉપર ચડતું નથી, જેથી ત્યાંના અધિકારીનો સંપર્ક કરતા એવું કહેવામાં આવ્યું છે કે ડાયરેક્ટ જોઈન્ટ કરી લાઇનમાંથી ડાયરેક્ટ જોઈન્ટ કરીને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે અને બીજું જે કામ બાકી છે એ આવતીકાલ સુધીમાં પૂર્ણ કરી અને જાણ કરવામાં આવશે એવું જણાવ્યું છે। છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારની અંદર પીવાના પાણીનો પુકાર ઉઠ્યો છે। આપણે તસવીર બતાવવા માંગીશું જે આ ક્વાંટ તાલુકાનું અંતરિયાળ વિસ્તારમાં આવેલું આંબા ડુંગર ગામ કે જે ગામની મહિલાઓ કઈ રીતે પાણી ભરે છે। આપ જોઈ શકો છો કે જે રીતે કોતરમાં એક કૂવા જેવું નાનકડું ખોદેલું છે કે ત્યાં પાણી છે, ત્યાં આ મહિલાઓ આવી પહોંચી છે અને 2 બેડા પાણી મેળવી રહી છે। આમ તો આ ગામની અંદર નલ સે જલની યોજના પણ આવી છે, પરંતુ આજ દિન સુધી પાણી આ જે ટાંકો બનાવવામાં આવ્યો છે તેમાં એક ટીપું પાણી પણ આવ્યું નથી। હવે એસી ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓ ક્યારે બહાર નીકળશે અને આ જે ગામની જે પીવાના પાણીનો પ્રશ્ન છે ક્યારે હલ કરશે તે જોવું રહ્યું। સેજાબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર।